ચલો આ તો ઠીક, આ ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હો ઉમેદવારી નોંધાવે, બોલો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં હો ઉમેદવારી, જ્યાં ચૂંટણીનું નામ આવે ને આ ભાઈ જંપલાવી દે। નમસ્કાર દર્શક મિત્રો, ભારતની અંદર અજબ ગજબના માણસો હોય છે, આમ તો દુનિયાભરમાં હોય છે, પરંતુ ભારતની અંદર પણ અમુક એવા માણસો હોય કે તમે એમની વાત સાંભળીને તમે ચોંકી જાઓ। આજે તમારી સાથે તમિલનાડુના એક એવા માણસની વાત કરવી છે કે જે માણસ 238 વખત ચૂંટણી લડ્યો છે, દર વખતે હારી જાય, એમને ખબર છે કે પોતે હારી જ જવાના છે, પણ તો પણ 238 વખત ચૂંટણી લડી અને તમને જાણીને નવાઈ લાગશે કે 239 વખત આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં પણ આ ભાઈ ઉમેદવારી નોંધાવવાના છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, તમિલનાડુના મેટ્ટુરમાં એક ડૉક્ટર પદ્મરાજન કરીને એક ભાઈ રહે છે। એ આમ તો એની સાયકલની પંચરની દુકાન એ ચલાવે છે, પરંતુ એમણે 238 વખત ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને તમે જાણીને નવાઈ લાગશે કે આ માણસે અટલ બિહારી વાજપેયી, ડૉક્ટર મનમોહન સિંહ, PM મોદી, રાહુલ ગાંધી આ બધાની સામે પણ ઉમેદવારી નોંધાવી છે। આ ભાઈ અપક્ષ તરીકે ચૂંટણી લડે છે। ચલો આ તો ઠીક, આ ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હો ઉમેદવારી નોંધાવે, બોલો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં હો ઉમેદવારી, જ્યાં ચૂંટણીનું નામ આવે ને આ ભાઈ જંપલાવી દે। આંકડા સાંભળજો, 5 વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા ભાઈ, 5 વખત ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા, 32 વખત લોકસભાની ચૂંટણી લડ્યા, 72 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા, 3 વખત MLCની ચૂંટણી લડ્યા અને આવી બધી ઘણી બધી તો બીજી બધી ચૂંટણી તો લડ્યા છે। આ ડૉક્ટર પદ્મરાજન છે, એમણે હિસ્ટ્રીની અંદર MA કરેલું છે અને એમની પાસે 15.16 લાખ રૂપિયાની સંપત્તિ છે। હવે ડૉક્ટર પદ્મરાજનને ઇન્ટરવ્યૂમાં કોઈએ એમ પૂછ્યું કે ભાઈ દર વખતે તમને ખબર જ છે કે તમે હારી જવાના છો, તો પણ શું કામ તમે ચૂંટણીમાં ઊભા રહો છો? તો કે મને ખબર જ છે કે હું હારી જવાનો છું। અને બીજું દર્શક મિત્રો, આ જે પદ્મરાજન છે એને તમિલનાડુની અંદર ઇલેક્શન કિંગ તરીકે લોકો ઓળખે છે। તો પદ્મરાજને ઇન્ટરવ્યૂમાં એમ કીધું કે મારે હારનો રેકોર્ડ બનાવવો છે। અને બીજી બી તમને એક વાણીને જાણીને નવાઈ લાગશે કે તમે કોઈ રેકોર્ડ સાંભળો તો એ સફળતાનો રેકોર્ડ હોય કે ભાઈ આ એચીવ કર્યું, આ એચીવ કર્યું અને સફળતાનો એવોર્ડ હોય, પણ પદ્મરાજનનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં અસફળ વ્યક્તિ તરીકે નોંધાયું છે। બોલો આવો વિરલો તો કદાચ એકાદ જ હશે। એણે એમ કીધું છે કે હું અત્યાર સુધીમાં મને હાઈએસ્ટમાં હાઈએસ્ટ 6000 મત મળ્યા છે, એટલે ઘણી બધી વખત તો આ પદ્મરાજનને ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે, પણ એમ કીધું કે મારે બસ રેકોર્ડ નોંધાવવો છે અને આ રેકોર્ડ નોંધાવવા માટે હું ચૂંટણી લડું છું। મને પોતાને ખબર છે કે હું ચૂંટણી જીતવાનો નથી, હારી જ જવાનો છું, પણ અપક્ષ તરીકે હું ચૂંટણી લડું છું। અને આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં પણ એમણે ધર્મપુરી સીટથી પોતાની ઉમેદવારી નોંધાવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।